કોઈ કીધું હું કામ ચોર છું? જો બધા અહીંયા ઉભેલા છે, હું કામ કરું છું. એટલે મોઢું ચલાવતા હાથથી તો ચલાવવા પડે કે નહીં? Hi guys, welcome back to my channel. Hi guys, welcome back to our channel. બાદલ એન્ડ જાનવી. So, તમે લોકો વિચારતા હશો કે આટલી તૈયાર થઈને કેમ બેઠી છે અને બાદલ ક્યાં છે? તો બાદલ આજના વિડીયોમાં આવશે, પણ થોડી વાર પછીથી આવશે, અત્યારે નહીં આવે. આજના વિડીયોમાં થોડો ટાઈમ તમે ખાલી મને જ જોવાની છે. સો હવે તમે વિચારતા હશો કે આટલી તૈયાર કેમ થઈ છે આરિયા? તો મારા ઘરે હું કોઈના લગ્નમાં નહીં જતી. બેઝિકલી આજે કંકોત્રી લેખનનો પ્રોગ્રામ છે મારા ઘરે. સો નીચે કંકોત્રીનું બધું થઈ ગયું છે ને મને જરીક પણ ટાઈમ નહીં મળ્યો એટલે મેં ઇન્ટ્રો પછી બનાવું છું. સિરિયસલી ને લોકો બધા નીચે કંકોત્રી લખવા બેઠા છે. બધા મહેમાનો બી થોડા થોડા આવતા રહે છે, આવે છે થોડા થોડા મહેમાનો. સો યાર કેટલા જલ્દી જલ્દી દિવસો પતી ગયા. હજુ તેમ થતું હજુ તો વરસની વાર છે, 6 મહિનાની વાર છે. દિવસો એટલા જલ્દી પતતા જાય છે, પાણીની જેમ દિવસો નીકળતા જાય છે. પહેલા હું વિચારતી હતી કે ઠમક ઠમક જાનની મેં એ નાલ પર રીલ્સ બનાવીશ, પણ જેમ જેમ ઠમક ઠમક કરીને સાજનના ઘરે જવાના દિવસો નજીક આવે છે તેમ તેમ મને રોજ રડવું આવે છે. ખબર નહીં કેમ ઇમોશનલ થતી જાઉં છું, દિવસે દિવસે રોતડું બનતી જાઉં છું. કઈ નહીં, જે થઈ ગયું એ થઈ ગયું. દિવસો તો આવવાના જ હતા. હવે નીચે જઈએ, તમને બતાવીએ શું ચાલે છે શું નહીં. જસ્ટ વેઇટ. અને એવું લાગે છે કે દિવસો કેટલા ફટાફટ જાય છે. હજુ તો મને નોટબુક પર નામ લખતા હતા મારા મમ્મી પપ્પા. હવે મારી કંકોત્રી પર, એ બી મારા લગ્નની કંકોત્રી પર નામ લખે છે. એમ મારી માટે છે ને મિક્સ ફિલિંગ છે. ખુશી બી થાય છે, દુઃખ બી થાય છે, નર્વસ બી છું. બહુ મિક્સ ફિલિંગ છે. હું કહી જ નહીં શકતી એમ એ ફિલિંગ. તો ભાઈ તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ જુઓ આ બાકી છે, જુઓ આ બધા બાકી છે. ક્યારે મેળ પડશે કરવાનો? જાનુ કોણ કે છે બ્રાઇડ ટુ બી ને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ મળતી? આ જો કામ કરવું પડે, કામ. હાય કર મારા બ્લોગમાં. હેલો. અમારી મમ્મી છે, આ બધા અમારી નાની છે. નાની છે. નાની બોલી. બા હાય તો કરો. હાય કરો. ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છું. આજે પ્રિપેરેશન ચાલુ છે અહીંયા. હાય કર. Thanks. Love you. કોઈ કીધું હું કામ ચોર છું? જો બધા અહીંયા ઉભેલા છે, હું કામ કરું છું. કેટલી કામ એ છું મેં. પોતાનામાં પોતે કામ કરે છે. તો હું જો એ જ કહું છું તો કોણ કહે છે બ્રાઇડ ને પ્રિન્સેસ ટ્રીટમેન્ટ મળતી હોય? ગુજરાતી બોલ. પ્રિન્સેસ ટ્રીટમેન્ટ નહીં મળતી. ગુજરાતી બોલ. ગુજરાતીમાં જ બોલું છું પણ તારે બોલી ઇંગ્લિશમાં. કામે કરે ને તમરી હાથે કરે. હાથે ચલાવું. હાથ નહીં ચલાવું, રાતું ચડતા. અરે ફટાફટ કામ બહાર કરવાનું છે. શું કરો લે? મહેમાનો બધા આવી જાય છે. જો મને હેરાન મહિનો જ છે, મને હેરાન કરવાનું મૂકી દે. એક મહિનો ઉઠ્યો. હવે ખાલી 1.5 મહિનો છે. હવે તારે મને જેટલી હેરાન કરી ને કર લો, પછી તમને હેરાન કરવાનું મૂકો નહીં. એટલે મને 1.5 મહિનો હેરાન નહીં કરાય. 1.5 મહિનો સુધી પેલા ગેપ પડેલા છે ને તેમાં નાખી દે. રિમાઇન્ડર ચાલુ કરી દેજે. તો યુઝ જ નહીં થયા. કયા બેટા? આ વચ્ચે વાળો. એ તો ભાઈ કરીશું. પહેલી જગ્યાએ રાઉન્ડ લાવ બતાવ. લેજો. વિડિયો ઉતારે છે. પછી આમ કે ગણપતિ બાપાને પેલા બાજુ આમ ફરે ને ગણપતિ બાપાનો બી આવાજ આખો ફરીને લઈ લો. હું કે આ ગાડીઓ કોઈને જવાનું આવે કે જતી રહે? મારો નહીં. લાવ લઈ જા લે. પેલી બાજુથી પકડીને જા.
આનો આ નહીં દેખાવું જોઈએ, લાઈટ નહીં દેખાવી જોઈએ. લાઈટ નહીં દેખાતી, ખાલી એનો આમ પ્રકાશ આવે એ દેખાય. જુઓ ભાઈ કંકોત્રી ફોલ્ડિંગ ચાલે છે અત્યારે તો હજુ બધા મહેમાનો આવશે આ જો આ દરેક મોડું દરેક મંકી ટાઈપ લાગે છે કે નહીં તમને એમ દરેક બધા લોબી આવી ગયો અમારું ઉઠની પર બે ગયા કેમ ઓ તો તમે તો જાણે એકલા એકલા ચાલુ કરતા જ નહીં તમે તો એવી વાત કરો ગમે એટલે કીધું ત્યાં સુધી તો એમ જ છે કે મને નહીં ફાવે એકલો નહીં ફાવે શું? એકલો મને નહીં ફાવે બ્લોગ એ તો ગમે ત્યારે ચાલુ તો કરવો જ પડતો હતો. એવું આવી રીતે મેં જો ઝઘડા કરતા હોય લોકોને એવું લાગે કે હું જેટલી ઝઘડા કરું છું આ બી એટલે ઓછા નહીં. શરૂઆત તો ખબર જ છે લોકોને બી કોણ કરે હું શરૂઆત નહીં કરી હો. તમે આંગળી કરો છો કોઈ બગાડે. હા બતાવ્યો. જો જેનું ચલ જો કોણ હું છું કરવાનું? ને હા. હા તો એક નંબર તો બીજાને કહો. બીજો જ આ છે. જો જે દેવ જેવું કરે ને હા જે જીયા જેવું કરે ને તે ઝઘડો સ્ટાર્ટ થાય. जी है झगड़ा स्टार्ट કઈ નહીં કર. ચીટિંગ કરી છે. પકડાઈ ચીટિંગ ગયા. કરી છે. ચીટિંગ કરી છે. જોડું ભલાઈ કરો કરો. પછી તમે અને પછી વિડીયોમાં જોઈ લેજો હા જોઈ લે. દિમાગ થોડે એવું કે પહેલા એને બ્લેક કર્યું ને એટલે મેં વ્હાઈટ કરવાનું કોઈ નહીં થાય मीम लगा दे जो बादल भाई હું નહીં આવતો ત્યાં સુધી તારો રાજકો ચાલતો હતો બ્લોગમાં આજ તો મારો હજુ બી ચાલે જ છે. પોતાને હું તમે તારક મહેતામાં કે ગોલી પોતાને હું એ નહીં આવ્યું તમને બ્લોગમાં લેવા જ નહીં મેં એકલીને જ બ્લોગ બનાવીશ. दारू पी रहे हैं हीरोइन है हीरोइन है તું મારા લગ્નમાં કે હું તારા લગ્નમાં मैडम भूखा थया છે મોમોસ ખાવા આવ્યા છે જય શ્રી રામ ફાસ્ટફૂડ ફાસ્ટફૂડ છે એટલે ફાસ્ટ ખાવાનું કે સ્લો ખાવાનું તો ભાઈ ગરમ નહીં લાગે કઈ ખબર પડતી નહીં એ ભૂખડ એ થેન્ક યુ આજનો વ્લોગ અહીંયા સ્ટોપ કરી દઈએ આજનો કિલોમીટર પતી ગયા છે હવે મેડમના તો મારા વગર કંઈ થતું નહીં સો હવે બાય ગુડ નાઇટ કેમેરો ચાલુ છે એટલે હું અત્યારે એક અંદર દાળ ફ્રાય જીરા રાઈસની પ્લેટ નહીં પતી છે આજે મારા વગર હવે સ્વીકારી બી લીધેલું તો મારા વગર તારે કંઈ નહીં થાય હા તો વિચારો તમારા વગર મારું એટલું નહીં થતું તમારા વગર મારું જીવન તો એમ તો મારું એના વગર કંઈ નહીં થાય એનું મારા વગર કંઈ નહીં થાય તો એવું તો ચાલ્યા જ કરે અમારે સો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય